જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુરસાગર ડેરી ડિરેક્ટરોની ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ આધારિત 13 ફોર્મ ભરાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુરસાગર ડેરી ડિરેક્ટરોની ચૂંટણી અનુસંધાને જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાંસદ ચંદુભાઈ શિહોરા તેમજ ધારાસભ્યો કિરીટસિંહ રાણા, જગદીશભાઈ મકવાણા, પી.કે. પરમાર, પ્રકાશભાઈ વરમોરા તથા જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, ધીરુભાઈ સિંધવ, હાર્દિકભાઈ ટમાલિયા તેમજ સહકારી આગેવાન શ્રી મંગળશ્રી પરમાર તેમજ વિવિધ આગેવાનોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ આધારિત 13 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર. આજરોજ સુરસાગર ડેરી સુરેન્દ્રનગર જ્યારે ફોર્મ ભરવાની ચૂંટણીમાં છેલ્લી તારીખ છે ત્યારે મારા પ્રદેશ અધ્યક્ષ અને ભારત સરકારના કેબિનેટ મંત્રી શ્રી આર પાટીલ સાહેબ, અમારા સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, પ્રદેશના મહામંત્રી અને કચ્છના લોકપ્રિય સાંસદ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબના અધ્યક્ષતા તથા જિલ્લા સંગઠન હિંમતભાઈ પડસાણા તથા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મહામંત્રી, સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, પ્રદેશના ઉપાધ્યક્ષમાં એક સંકલનની બેઠક મળી હતી. તેમાં સર્વાનુમતે 13 ઉમેદવારો 13 સર્વાનુમતે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા અને આજરોજ ભારતીય જનતા પાર્ટીએ 13ને મેન્ડેટ આપ્યા છે અને એના 13 લોકોના ફોર્મ ભરાયા છે. ત્યારે વિશ્વાસ સાથે 13 અમારા ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે અને સર્વાનુમતે જ્યારે સ્પષ્ટ બહુમતી સાથે અમે જીતવાના છે ત્યારથી અગાઉથી એમને અભિનંદન આપવામાં આવે છે.